ભાવનગર શહેરના કુંભારવાડ વિસ્તારમાં આવેલી નવી મિલના ચાલીમાં પીવાના પાણીની લાઇનમાં ગટર લાઇન પડી જતાં વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના પ્રબળ બની છે। ભાવનગર શહેરના કુંભારવાડ વિસ્તારમાં આવેલી નવી મિલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીમાં ભૂગર્ભ લાઇનમાં ડ્રેનેજ લાઇનમાં પડી જતાં પીવાના પાણીમાં ગંભીર અને જટિલ સમસ્યા ઊભી થઈ છે। ખાસ કરી આ વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ અને નાના બાળકો ધરાવતા પરિવારો મુશ્કેલમાં મુકાયા છે। ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે, એવા સમયે પીવાના પાણી દૂષિત મળી રહ્યા છે હોવાના કારણે સમસ્યા ગંભીર બની છે। દર વર્ષે ચોમાસામાં વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી અને ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે હાલમાં ચોમાસાનો માહોલ ચાલી રહ્યો હોય એવા સમયે રોજિંદી સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। એક તરફ બાળકોમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાયો છે, બીજી તરફ વાયરલ ઇન્ફેક્શન પણ આગળ વધી રહ્યું છે અને દૂષિત પાણી પીવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બનતા એંધાણ જણાઈ રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા સમસ્યા અંગે વિસ્તારોના નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધીના સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે જવાબદાર તંત્ર અને અધિકારીઓ વહેલી તકે પગલાં નહીં લે તો સ્થિતિ ખરેખર કફોડી બનવાની સંભાવના રહેલી છે। ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન તાત્કાલિક અલગ કરવા અને વિસ્તારમાં ભરાતા વરસાદી અને ગટરના પાણીની સમસ્યા પણ વહેલી તકે ઉકેલવાની માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે। રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર। તમારું નામ? મારું નામ ફરીદાબેન ઇકબાલભાઈ સૈયદ છે। ક્યાં રહ્યો બેન? અમે નવી મિલની ચાલીમાં રહી છીએ। અમારા ઘરમાં પાણી ગટરની સમસ્યા બહુ 6 મહિનાથી છે, પણ અમારે ગટરની સમસ્યા સોલ્વ જ નથી થતી। મારા ઘરવાળા અપંગ છે, એમને એક પગ નથી, એ સંડાસ પેશાબ કરવા ક્યાં જાય? એને જો બહાર જવું હોય, બાથરૂમ જવું હોય તો કેમ જાય? એને કરવું શું અમારે? અને અમારે જે નળનું પાણી આવે છે તો નળના પાણીમાં 1 કલાક જ પાણી આવે, એમાં અડધી કલાક અમારે ગટરનું પાણી આવે। અડધી કલાકમાં અમે કેટલું પાણી ભરી શકીએ અને કઈ રીતે રહી શકીએ? અમે નાના નાના બચ્ચા છે, અત્યારે કેવું વાયરસ નીકળ્યું છે, વાયરસ ખરાબ નીકળ્યો છે। હવે અમારા બચ્ચાને કાંક થઈ જાય તો અમે ઘરનું કામ કરીએ કે બહાર દોડાદોડી કરીએ? હું એકલી બાઈ ક્યાં દોડું? મારા ઘરવાળા તો બીમાર છે, હવે મારે કરવું શું એમાં? ક્યાં રજૂઆત કરાવી હતી બેન? રજૂઆત ક્યાં ક્યાં કરો? અમે રજૂઆત તો કોર્પોરેટર આવે, એ ચૂંટાવા હાટું આવે છે મત લેવા, તો કહી દે કે આ તમારી સમસ્યા સોલ્વ થઈ જાય, પણ કરતા કોઈ નથી। જ્યારે સમસ્યા અમારી આવે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું, પછી કોઈ ઊભું નથી રહેતું। પછી શું થયું? ઓકે, પછી અમે શું કરીએ? અમારે કેમ કરવું ને કઈ રીતે રહેવું? અહીંયા અત્યારે 3 દિવસનું અલર્ટ છે, 3 દિવસનું કહી તો દીધું, ફોનમાં આવી ગયું બધાના કે ભાઈ પાણી વિસ્તારથી આગળ રહેજો। નદી વિસ્તારમાં કેટલું બધું પાણી ભરાય છે, બધું પાણી આ બાજુ આવે છે, આ બાજુની લાઈનમાં પાણી છે ને, આ બાજુની લાઈન ઊંચી જ નથી કરી, ઓલી બાજુની લાઈન ઊંચી કરી છે। તો હવે કઈ રીતનું અમારે રહેવું, કઈ રીતનું અમારે કરવું? મારા ઘરવાળા તમારે કેવી શું તકલીફ છે આ એરિયામાં? આ ડેમેજ લાઈનની, રોડ લાઈનની, ગટર લાઈનની, અમારે હાલવાની બહુ પ્રોબ્લેમ છે। અહીંયા બહાર નીકળી નથી શકાતું। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? અમે શું કરીએ? ડોલ ભરીને મામલતદાર સામે જાવું કલેક્ટરમાં અને કહેશું ભાઈ આ પાણી તમે પી જોવો, તમે પી શકતા હો તો અમે પી લેશું, બરાબર? ઓકે, મલ્લિક અંજુમન। ક્યાં રહ્યો બેન? કુંભારવાડા મિલી ચાલી વિસ્તારમાં ઇકબાલપાડના પાછળ। અમારે ગટર અહીંયા તો અતિશય ભરાય, ઘરમાં પીવાનું પાણી નથી સારું આવતું, કારણ કે લાઈન ભેગી થઈ ગઈ, ગટરનું 24 કલાક પાણી રહે, અમારા છોકરા માંદા થઈ જાય। અત્યારે વાયરસના હિસાબે અમારે દવાખાને એવું કામ કર્યું કે અમે રોજી ધંધાવાળા, અમારે બચ્ચા ઘરમાં બીમાર હોય ને અમારા પાણી તો આખો દી ચાલુ રહેશે ગટરનું। આ તો 4-5 મહિનાથી આમ તો છે જ તે નથી, ગટરનું પાણીનું બંદોબસ્ત કરતા નથી। લાઈન જો ચેક કરવા આવે ને ચેક કરી લઈએ છે, એમ કે પાણી તો અહીંયા આવી જ નહીં, કે અંદરથી દબાઈ ગઈ છે। હવે અહીંયા જે ડેમેજ વિભાગ છે ને ત્યાં વારંવાર ખાતાવાળા બધા રજૂઆત કરવા જાય, પણ આવી ચેક કરી લઈએ જાય ને ઘડીક બેઠી લઈએ જાય ને આવે ને ત્યારે પાણીના ટાઈમે જ આવે, એટલે કે પાણી તો શરૂ છે, પાણી જાય ને પછી આવશે, પછી આવે જ નહીં।